પંકજ ઉદાસના આજે અંતિમ સંસ્કાર. ગઝલ સમ્રાટનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલીન થશે. અંતિમ દર્શન માટે મિત્રો અને પરિવારજનો ઘરે પહોંચ્યા. પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસનું 26 ફેબ્રુઆરી 72 વર્ષની વયે નિધન થયું છે. તેમની પુત્રી નાયાબે તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયામાં આપી હતી. 10 દિવસ પહેલા શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સોમવારે સવારે 11 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈના વરલી ખાતેના હિન્દુ સ્મશાન ગૃહમાં બપોરે 3 થી 5 દરમિયાન કરવામાં આવશે. પંકજ ઉદાસ આજે પંચતત્વમાં વિલીન થશે. તેમના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને તેમના ઘરે રાખવામાં આવ્યો છે. શંકર મહાદેવન અને દિવંગત ગઝલ ગાયકના ઘરે અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા.